લાલી આજ તો મેં તને બસ સ્ટેન્ડ જોયો, બસ માંથી ઉતરતો હતો. હવે બાપુ હું ગયો તો હમણાં ડીસા. બરોબર. કેમ? બસ થોડું કામ હતું એટલે. મેં કીધું ક્યાંક જઈને આવે રહ્યો. હવે તે બસમાં કેવી છે ભૂલ મને ખબર છે. હા એક ભાઈ બેઠો આથી રાધનપુરથી મારા ભેગો. હા તે એ ભાઈને મેં પૂછ્યું હતું આમ બસ થોડી હાલતી થઈ ને પછી એની બાજુમાં હું બેઠો હતો. તે મેં એને પૂછ્યું મેં કીધું કયા ગામના? તો મને કે ફલાણા ગામનું નામ તેમાં થોડી ઘણી વાતચીત થઈ બરોબર. હા બાજુ બેઠો એટલે આપણે વાતચીત તો થાય આપણો સ્વભાવ પાછો એવો મીઠો એટલે. હા તે થોડા આગળ ગયા ને તો પછી હોટલે બ્રેક આવે ને બસમાં તે અહીંયા આગળ બસ સ્ટેન્ડ ઊભી રાખી બસ. તે હું તો ચા ને બિસ્કિટ ખાતો હતો. તે હવે સામે બારી બેઠો હતો ભાઈ આપણાથી ગૃહ રહેવાય નહીં ને. આપણે પીતા હોય તો એને પૂછવું આપણે ભાવ આલો પડે એને આપણે પૂછવું પડે. મેં પૂછ્યું ભાઈ ચા પીશો કે? હા મને કે ના હું તારી ચા ના પીતી? મારી ચા ના પીધી. પછી બિસ્કિટ હતું એક હાથમાં. ચા નહીં પીતો હોય એ પછી મેં બિસ્કિટ ખાશો? મેં કે ના બિસ્કિટ નહીં ખાવું મારે. તો ઉપવાસ કાંક હોય ને વરસ હોય શી ખબર. પછી વળી અહીંયા આગળ બસમાં બેઠા તો વળી પાણીની બોટલ આવી. પાણીની બોટલ મેં તો લીધી એક 20 વાળી. 20 વાળી એકલાથી પીવાની બાબુ. અડધી મેં પીધી પછી ભાઈ કીધું મેં લો અડધી પીવો તમે. એમ કે ના પાણી નહીં પીવું મારે તમારું. ના હોય પાણી ના પીતો? પાણી ના પીધું મારે બધે. જો ચા નું તો કદાચ તને ના પાડી ને તો એવું હોય કે માણસ અમુક ચા ના પીતા હોય. ચા ના પીતા હોય બરોબર. બિસ્કિટ ની ના પાડી એ આપણે માની કે કાંક ભાઈ કોઈનો વરત હોય, ઉપવાસ હોય કાંઈ હોય તો બિસ્કિટ ના ખાય. પણ પાણીમાં તો એવું કઈ નડે જ નહીં. પાણી ની શું કેમ તને ના પડી? ચોખ્ખી ના પડી તારું ચોખ્ખી જ નહીં. સિંગ હા સિંગ લીધી મેં કીધું સિંગ ખાવ મને કઈ નથી ખાઈ મારી. શું ભેગો કાંઈ ચિંતા બિંતા? મને કે ના ના બસ કે મારે કાંઈ નહીં ખાવું તમે કાં હોય તો મેં કીધું કેજે કોઈ એવું કાંઈ દાબેલી આવી. મેં પૂછ્યું નહીં પછી ડાયરેક્ટ મેં ડાયરેક્ટ 2 દાબેલી લઈ લીધી. એટલે 2 દાબેલી આલો. એક મેળ થી મેં એને હરું પાણી આગળ મેળ દીધી. મેં કે ના હું નહીં ખાઉં દાબેલી. તો ખબર ના પડી મને મારી કેમ ના કરી. અને એના પાસે થેલી હતી હાથમાં. તો હું જેવો જેમ થેલી આમ તાકું ને એટલે ભાઈ આમ કરીને થેલી હંતા. બરોબર. તો મેં તો કીધું હા થેલીમાં કાંઈક લાગે હો ભાઈ. પછી મેં આમ થેલી નજીક આવી તો મારે હારે મંત્ર દીધી થેલી. હા હંતા. પછી મેં કીધું સારું હાલો ભાઈ હવે જે હોય થેલી મને ભાઈ જે હોય એ આપણે કાંઈ વધારે પરાપુષ નહીં કરી. પછી હું જ્યારે વારી ઉતરો બસ સ્ટેન્ડ આમ બસ સ્ટેન્ડ ઉતરો તો આમ જોયો આમ ચાર પીવું ચાંજી મને ગોતતો એમ હોય એ તને પછી શું કે થેલી બીલી બધું આમ મંતાડી ને થેલો લઈને પછી આમ બધું ચાર બધું જોતો હતો આમ પકડી હેતું મારે થેલી કાંઈ થતું ફિલ્મ કાંક હશે. હા તો મારે 4 કોપી કેમ ના પીધી મારી પાણી એ ખબર ના પડી. એમાં એવું હતું લાલિયા હા કે એને તારો દુશ્મન નતો. હા એ તારો કોઈ વિરોધી નતો. બરોબર. પણ તારી શકલ એવી છે અને તારા કપડા એવા છે. હા તું લાગે છે ચોર જેવો. ઓહો હા એટલે એ તારો વિશ્વાસ નતો કરતો. એને એમ કે આ કાર્યો છે ને ક્યાંક મારી થેલી બેલી બધું ચોરી ના જાય. બરોબર. એટલે તું હે ને ફેરમલોલી લગાવવાનું રાખ. ફેરલોલી હોય બરોબર. નકર એ ખાબુ ઓનલાઈન મળે છે. એવું એમ ને એ તાર મંગાવી લેવાનો ઓનલાઈન. 60 રૂપિયાનો આવે સફેદ કલરનો. બરોબર. મંગાવ્યો ને કોઈ દી? હા મંગાવ્યો તો હોય જ ને. કેટલો ટાઈમ થયો? એ આવ્યો હમણાં કાંક પરમદી મંગાવ્યો તો આજ તો આવી ગયો. તો 2 દી તે વાપર્યો હશે ને? વાપરે જ ને. તો તું ધોરો દેખાતો નહીં. સાબુ કાળો થઈ ગયો ને. અને ઓલી વાત હવે મને ખબર પડી ગયો તમે કીધું ને મને ચોર જેવું હતું હોય. એમાં શું હતું કે ભાઈને એમ હતું કે હારો હારો પાણીમાં કાંક ગોળી નાખી દેશે દાબલીમાં કાંક ખવડાવી દેશે મને જે બંધ થઈ ગયું હોય. તું લાગે ગુંડા જેવો. આમ થેલીમાં નક્કી કાંક હોનું પૈસા ચાંદી જતું. ખેતર બેતર વેચો પૈસા હોય. પૈસા હોય બને એટલે